9મી જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે। એનડીએના નેતાઓએ રાષ્ટ્રપતિને મળી કર્યો સરકાર રચવાનો દાવો। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं। 9મી જૂને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વાર શપથ લેશે। તે પહેલા દિલ્હીમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એનડીએના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા। જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં 13 એનડીએ પક્ષોના એનડીએના 292 સાંસદો અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યસભાના સાંસદોની હાજરીમાં બેઠક મળી, જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો। અમિત શાહે તેને ટેકો આપ્યો, નીતિન ગડકરીએ મંજૂરી આપી, જેડીએસ પ્રમુખ કુમારસ્વામી, ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુ, જેડીયુના નેતા નીતિશ કુમાર સહિતના નેતાઓ નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવને ટેકો આપ્યો। જેડીયુ ચીફ અને બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કે હું મોદીજીના નામનું સમર્થન કરું છું। હું ઈચ્છતો હતો કે તેઓ આજે જ શપથ લે। બાદમાં પીએમ મોદીએ એનડીએ નેતાઓને સંબોધી નવી જવાબદારી આપવા બદલ આભાર માન્યો। પીએમ મોદીએ નવા સાંસદોને સંબોધતા કહ્યું કે આ દરમિયાન પીએમ મોદી સાંસદોને ફેક કોલ અંગે સતર્ક કરતા જોવા મળ્યા। નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે ટીવી પર જુઓ કે ભાતની વાતો થઈ રહી છે, આથી જો તમને કોઈનો ફોન આવે તો 10 વાર વેરીફાઈ કરજો। આ સાથે જ બેઠક પૂરી થયા પછી એનડીએના નેતાઓએ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો। મોદી 9 જૂને સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે। બેઠક પૂર્ણ થયા બાદ સીધા નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને રામનાથ કોવિંદને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા। ત્રણેય નેતાઓને મળીને આશીર્વાદ મેળવ્યા તો મુરલી મનોહર જોશીએ તેમનો સ્કાર્ફ આપી સન્માન કર્યું। સુરતમાં ફાયર સેફટીના નામે દુકાનો સીલ થતા વેપારીઓ ઉતર્યા રસ્તા પર, વિરોધ પ્રદર્શનથી ટ્રાફિક જામ। રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સફાળા જાગેલા ફાયર બ્રિગેડ દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે સુરત કાપડ માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। માર્કેટ ખુલવાની દિશામાં કોઈ જ કામગીરી ન થતી હોવાથી રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરનાર વેપારીઓ આજે ફોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતા। ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતા વેપારીઓ રસ્તા પર ઉતર્યા। વેપારીઓ દુકાન ખોલવા માંગ કરી, સાથે જ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો, જેથી થોડી વાર માટે સંઘર્ષ સર્જાયું હતું। વેપારીઓએ કહ્યું કે 14 માર્કેટમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે, રોજગારી છીનવાઈ ગઈ છે। 10 દિવસથી માર્કેટ બંધ છે, કોઈ જવાબ આપતું નથી, નેતાઓ જવાબ આપતા નથી, અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી। હાઈકોર્ટનો મુદ્દો છે, પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી। આજે માર્કેટ નહીં ખુલે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી આપીએ છીએ। વડોદરામાં વેપારીઓ અને મહાનગરપાલિકાની ટીમ વચ્ચે થઈ તકરાર। વડોદરામાં પોલીસને સાથે રાખી સીલ મારવા ગયેલી પાલિકાની ટીમ સાથે તકરાર થઈ। વડોદરાની અલમાસ માર્કેટના વેપારીએ હોબાળો મચાવ્યો। વેપારીએ પોલીસની હાજરીમાં જ 2 કલાક બજારને માથે લીધી। વેપારીઓ ઉગ્ર વિરોધ કરી 15 દિવસ સ્વૈચ્છિક બંધ રાખવા કમિશનરને ચીમકી આપતા તંત્ર નરમ પડ્યું હતું। વેપારીઓની બાહેધરી બાદ સીલિંગની પ્રક્રિયા રોકી દેવાઈ। મદાર માર્કેટમાં પણ વિરોધ થતા પાલિકાની ટીમ લીલા તોરણે પાછી વળી। સિટી પોલીસે હદનું બહાનું કાઢીને પાલિકાની ટીમની મદદ ન કરી હોવાની ચર્ચા છે। ગેરકાયદે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગોધરાના વેપારીઓ પર તવાઈ। પંચમહાલમાં ગૃહ વપરાશના ગેસ સિલિન્ડરનો અનધિકૃત ઉપયોગ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો। ગોધરા શહેરમાં જિલ્લા પુરવઠા વિભાગે મામલતદાર સાથે વહેલી સવારે જ ઓચિંતું ચેકિંગ હાથ ધરી બોલાવ્યો હતો સપાટો। ઘર વપરાશના એલપીજી ગેસ સિલિન્ડરનો ધંધાકીય વપરાશ કરતા એકમોમાં હાથ ધરી હતી તપાસ દરમિયાન 50 જેટલા ગૃહ વપરાશના એલપીજી સિલિન્ડર વ્યવસાયિક ઉપયોગ કરતા મળી આવ્યા। ગોધરાના બસ સ્ટેન્ડ, ભુરાવાવ વિસ્તારના સતલુજ હોટલ, નાસ્તા હાઉસ સહિતના એકમોમાંથી ઘર વપરાશના ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા। પુરવઠા વિભાગ દ્વારા બિન અધિકૃત રીતે ઘર વપરાશના ગેસ સિલિન્ડર વાપરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી અને દંડ પણ વસૂલવામાં આવશે। રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસે શરૂ કર્યા 72 કલાકના ધરણા। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે ગત 25 મેના રોજ સર્જાયેલા અગ્નિકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે, તો હવે આ ઘટનાને રાજકીય રંગ પણ મળવા લાગ્યો છે। દુર્ઘટનાના 15 દિવસ થઈ ગયા છે, ત્યારે હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને ઘટનાને લઈને મૃતકોને ન્યાય અપાવવાની માંગ સાથે 3 દિવસના ધરણા શરૂ કર્યા છે। અગ્નિકાંડમાં મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં 3 દિવસ ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની શરૂઆત કરવામાં આવી છે। આગામી 10 જૂન સુધી રાજકોટ શહેરના ત્રિકોણબાગ ખાતે સતત 72 કલાક આંદોલન કરશે। ધરણા પ્રદર્શનમાં 300 લોકોને હાજર રહેવાની મંજૂરી છે। નવસારીમાં બાયોફ્યુલ બનાવવાની ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ઊભી કરવામાં આવતા ગ્રામજનોનો વિરોધ। નવસારીના અજરાઈ ગામે લોકોએ મચાવ્યો હોબાળો।
બાયોકોલમાંથી બાયોફ્યુલ બનાવવાની ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ઊભી કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું. ખેતીલાયક જમીનમાં પરવાનગી વગર ફેક્ટરી શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં સૂકું ઘાસ રાખવામાં આવતા રાજકોટની ઘટનાનું પુનરાવર્તન થવાની ભીતિ પણ ગ્રામજનોએ સેવી. અજરાઈ ગ્રામ પંચાયતમાં ફેક્ટરી સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી નથી લેવામાં આવી. ગ્રામજનોએ ભેગા મળી ગેરકાયદેસર દબાણ કર્યા હોવાનો આક્ષેપ સાથે નોંધાયો છે વિરોધ. વિરોધના પગલે ફેક્ટરીની મુલાકાત લેવા માટે ગણદેવી નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. હવે ગ્રામજનોની માંગણીને લઈને ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવશે. ફાયર સેફટી અને અન્ય કાગળિયાની તપાસ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે. ગોધરામાં તંત્રના વાંકે લોકો પરેશાન, આનંદ મેળાનો કર્યો વિરોધ. ગોધરા બામરોલી રોડ ખાતે આવેલ મધુવન સોસાયટીના ખાલી પ્લોટમાં આનંદ મેળાનું આયોજન કરતા સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે. રહીશોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે આનંદ મેળો શરૂ કરવા પરવાનગી આપવામાં આવે નહીં. અહીં આનંદ મેળો શરૂ કરવાથી ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિક સમસ્યા સહિતની અનેક તકલીફ ઊભી થઈ શકે છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને પણ ટાંકી કેટલાક મુદ્દાઓ ઉલ્લેખ કરાયો છે. સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે આનંદ મેળો શરૂ કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યો માર્ગ આંદોલન કરવામાં આવશે. પાક ધિરાણ નહીં મળતા બોટાદની બેંકમાં ખેડૂતોએ કર્યો હોબાળો. બોટાદમાં ગઢડા ઓગામેડી ગામે બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં ખેડૂતોએ કર્યો હોબાળો. 6 મહિનાથી ખેડૂતોને બેંક દ્વારા પાક ધિરાણ આપવામાં આવતું નથી. બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં અંદાજે 500થી વધુ ખેડૂત ખાતેદારો છે. બ્રાન્ચ મેનેજર તેમજ સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાતું હોવાના ખેડૂતોએ લગાવ્યા છે આક્ષેપ. બોટાદ જિલ્લા સહકારી સંઘ ચેરમેન તેમજ બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોએ બેંકમાં કર્યો હોબાળો. 7 દિવસમાં જ ખેડૂતોને પાક ધિરાણ આપવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની ખેડૂતોને આગેવાનોએ ચીમકી આપી. ઉપલેટામાં ખનીજ માફિયાઓના હુમલાનો લોકોએ કર્યો વિરોધ. રાજકોટના ઉપલેટાના નીલાખા ગામે 40 લોકોના મહિલાઓ ઉપર હિચકારા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. નીલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયા છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 30થી 40 જેટલા વ્યક્તિઓના ટોળાએ મહિલાઓ ઉપર હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારામારીની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ઓફિસે પહોંચી ગયા હતા અને ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર. રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગ્રામજનોની માંગ છે. ગામમાં આવેલી વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા. અંજારમાં લાખો રૂપિયાની લૂંટ, બાઇક સવાર 4 શખ્સોએ લૂંટ કરી. કચ્છમાં લૂંટારુઓ બેફામ બની ગયા છે તેનો આ જીવતો જાગતો દાખલો છે. આ વખતે કચ્છના અંજારમાં લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો છે. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બાઇકમાં સવાર 4 શખ્સોએ 40 લાખ રૂપિયાની લૂંટ ચલાવતા હાહાકાર મચી ગયો. મહાવીર ડેવલપર્સમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. કારમાં વેપારી પેઢીના કર્મચારીઓ સવાર હતા ત્યારે બાઇક પર આવેલા 4 શખ્સોએ પેઢીના કર્મચારીઓને રોક્યા હતા અને 40 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગેની પોલીસની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. રોડ પર ડેરો નાખી લૂંટારુઓને પકડવા માટે કાફલો ખડકી દેવાયો હતો. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા. સુરતમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકો તંત્રના નિયમોને ઘોળીને પી ગયા. સુરતમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકો તંત્રના નિયમોને ઘોળીને પી ગયા. ઘોડદોડ રોડ પર સીલ કરેલા ટ્યુશન ક્લાસીસના બંધ ઓરડામાં ધમધમી રહ્યા છે. ફાયર વિભાગને જાણ થતાં જ રીજન્ટ મોલની અંદર ચાલતા ક્લાસીસ પર દરોડા પાડ્યા. જે દરમિયાન એક જ ક્લાસમાં અંદાજે 150થી વધુ વિદ્યાર્થીઓ હતા, જેને બહાર કાઢીને ટ્યુશન ક્લાસીસને ફરી સીલ કરાયો. ફાયર સેફટી વગર જ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યું હતું, જેને લઈ અગાઉ ફાયર વિભાગે ક્લાસીસને સીલ કર્યું હતું. જે બાદ નિયમોને નેવે મૂકી સંચાલકે સીલ કરેલું ક્લાસીસ ફરી શરૂ કરી દીધું, જેની સામે હવે ફાયર વિભાગે કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા બેઠક જીતી જતા ગેનીબેનનું અવાસણા ગામે સ્વાગત થયું, નીકળ્યું વિજય સરઘસ. બનાસકાંઠાથી કોંગ્રેસને જીત અપાવનારા ગેનીબેન ઠાકોરે ઘોડેસવારી કરી. જીતનો પરચમ લહેરાવીને વતન અબાસામાં પહોંચેલા ગેનીબેનનું ભવ્ય સ્વાગત કરાયું. અહીં પહોંચેલા ગેનીબેન ઠાકોરે જન્મભૂમિને નમન કરી પિતાના આશીર્વાદ લીધા. ગ્રામજનોએ ગેનીબેન પર વહાલ વરસાવી ઘોડા પર બેસાડી વિજય સરઘસ કાઢ્યું. ગેનીબેને મીડિયા સાથે સંવાદ કરતા કહ્યું કે તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ બનાસકાંઠાની જનતાની રક્ષા માટે તત્પર રહેશે. ગેનીબેન દિલ્હી જવા રવાના થશે.